તો રાજકોટથી કાળજુ કંપાવતી આ ઘટના, જેમાં દર્દનાક આ ઘટના, સૌના હૃદય દ્રવી ઉઠે તેવી આ ઘટના। ટીઆરપી ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ છે। 27 થી વધુ લોકો જીવતા બુજાયા। ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી। રાજકોટમાં અગ્નિકાંડના દર્દનાક દ્રશ્યો જોઈને ગુજરાત ધ્રુજી ઉઠ્યું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની લાંબી લાઈનો લાગી અને બીજી તરફ રાજકોટથી આ કાળજુ કંપાવતી આ દર્દનાક ઘટના। તો ગઈકાલે સાંજે 5:30 આગ લાગી। લોકોને ખબર પડે છે, પરંતુ નાસભાગ મચી, પણ એક્ઝિટ ગેટ ન હોવાથી ઘણા લોકોના મોત થયા છે। તો એક્ઝિટ ગેટ નહીં અને એનઓસી લીધી નથી, કોઈ ફાયર સેફટીના સાધનો પણ નહોતા કે આગ કાબૂમાં આવે। રાજકોટમાં અગ્નિકાંડના આ જે દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની લાંબી લાઈનો જોવા મળી છે, જેમાં રાજકોટથી કાળજુ કંપાવતી આ ઘટના સામે આવી। તો તંત્રની બેદરકારીથી નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે। તો ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા જ અફરાતફરી મચી હતી અને બીજી તરફ રાજકોટમાં અગ્નિકાંડના દર્દનાક દ્રશ્યો સામે આવ્યા। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની લાંબી કતારો જોવા મળી છે। તો આ સાથે જ હૃદય કંપાવી નાખે તેવી આ ઘટના સામે આવી છે। તો અગાઉ વડોદરામાં હરણી અને મોરબીના મૃતકોને હજી ન્યાય મળ્યો નથી, ત્યાં તો વધુ એક દુર્ઘટના। નાગરિકોના મનમાં સવાલ ઉભો થાય છે કે શું લોકોનો જીવ જાય તેની કોઈ કિંમત નથી? તંત્ર શું કરી રહ્યું છે? અને આ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની લાંબી કતાર જોવા મળી, લાંબી લાઈનો જોવા મળી છે। રાજકોટથી આ કાળજુ કંપાવતી દર્દનાક ઘટના। તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। 108 મારફતે મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એક બાદ એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। તો ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી। તો આગ લાગતા અફરાતફરી પણ મચી અને જે બાદ નાસભાગ પણ મચી। તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની લાંબી લાઈન જોવા મળી છે, લાઈનો લાગી અને આ સાથે રાજકોટથી કાળજુ કંપાવતી આ ઘટના, દર્દનાક ઘટના શનિવાર રાજકોટ વાસીઓ માટે પણ અને ગુજરાતના લોકો, ગુજરાતની જનતા માટે પણ ગોઝારો સાબિત થયો છે, કારણ કે રાતભર રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। એક બાદ એક લોકોના મૃતદેહ બહાર નીકળતા ગયા। પરિવારજનોનું એ હૈયાફાટ રુદન। લોકો સીએમને કગરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે સાહેબ જવાબદાર લોકો સામે પગલાં લેજો, તેવી વિનંતી લોકો કરી રહ્યા છે। તો રાજકોટથી આ કાળજુ કંપાવતી આ ઘટના, ટીઆરપી ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ છે, પરંતુ હવે પગલાં ક્યારે લેવાશે તે એક મોટો પ્રશ્ન છે। ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી। રાજકોટમાં અગ્નિકાંડના દર્દનાક દ્રશ્યો જોઈને સૌ કોઈનું હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને આગ એટલી વિકરાળ હતી કે 5 કિલોમીટર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા છે। તો રાજકોટથી આ હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે। તો ટીઆરપી ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ છે। સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને પણ સહાય આપવામાં આવી છે અને ઈજાગ્રસ્ત લોકોને, જે ઈજાગ્રસ્ત થયા છે તેઓને પણ સહાય આપવામાં આવી છે, પરંતુ સહાય આપવાથી કશું થતું નથી। લોકોના બાળકો ગયા છે, લોકોના માતા પિતા ગયા છે, તેમનો જવાબ જોઈએ છે જનતાને। ગુજરાતની જનતા સવાલ પૂછી રહી છે અને સાથે જ કડક કાર્યવાહી ક્યારે કરાશે? ટીઆરપી ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ છે। ગઈકાલે રાતભર રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। રાજકોટમાં અગ્નિકાંડના દર્દનાક દ્રશ્યો જોઈને સૌ કોઈનું હૃદય દ્રવી ઉઠે તેવી આ ઘટના રાજકોટની છે, જેમાં સાંજે 5:30 આ આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। એક બાદ એક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। અનેક લોકો મોતને ભેટ્યા। 27 થી વધુ લોકોના મોત થયા છે। ગેમ ઝોનમાં
₹99 ટિકિટ લોકો માટે મોતની આ ટિકિટ કહી શકાય. મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરા દુર્ઘટના સર્જાઈ અને વડોદરા દુર્ઘટનામાં ન શીખ્યા તો આ રાજકોટમાં 27 લોકોની જિંદગી હોમાઈ છે. તો ₹99ની ટિકિટ લોકો ખરીદીને આવ્યા અને ક્યારે તેમને ખબર હતી કે આ મોતની ટિકિટ હશે. ₹99ની ટિકિટમાં મધ્યમ વર્ગના લોકો તેમજ ગરીબ લોકો જતા હોય છે. આ સાથે જ સીએમ સાહેબે મૃતકોના પરિવારનું આક્રંદ તો જુઓ તેવું સાથે જ લોકોએ પણ અપીલ કરી, સાહેબ એક પણ જવાબદાર વ્યક્તિને છોડતા નહીં તેવું લોકોએ કહ્યું છે. મૃતકોના પરિવારજનો કહી રહ્યા છે, કગરી રહ્યા છે સીએમને. તો 27 લોકોના જીવ લેનાર સામે કડક કાર્યવાહી કરજો સાહેબ. તો ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન મોત ઝોન બન્યા છે. આ સાથે જ સીએમ સાહેબ આ મૃતકોના પરિવારની સાથે જ બીજી તરફ મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરામાં દુર્ઘટના સર્જાઈ. તો વડોદરાની દુર્ઘટનાથી ન શીખ્યા તો રાજકોટમાં 27 જિંદગીઓ હોમાઈ છે. પરંતુ કાર્યવાહી ક્યારે તે હવે જોવું રહ્યું. દરેકના મનમાં એ સવાલ થતો હશે કે કાર્યવાહી ક્યારે, કારણ કે માત્ર ને માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે અને ફરીથી તે જ ઘટનાનું પુનરાવર્તન થતું રહેશે. સીએમ સાહેબ મૃતકના પરિવારનો આક્રંદ તો જુઓ, કારણ કે હૈયાફાટ રુદન એ પરિવારનું, લોકોએ પોતાનો દીકરો ગુમાવ્યો, માતા પિતા ગુમાવી છે, એ પરિવારનું હૈયાફાટ રુદન. તો વધુ વિગતો સાથે ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, કહી શકાય કે આ રાજકોટમાં અગ્નિકાંડ ગઈકાલે સાંજે બન્યો છે અને એવી પણ વાત જાણવા મળી છે કે એક્ઝિટ ગેટ પણ આપવામાં આવ્યો નથી અને લોકોને જ્યારે કહ્યું કે આગ લાગી ત્યારે નાસભાગ મચવા પામી, પણ લોકો ભાગે ક્યાં, કારણ કે એક્ઝિટ ગેટ પણ આપવામાં આવ્યો નહોતો. ચોક્કસથી આજે અગ્નિકાંડ થયું તેનું મુખ્ય કારણ કહી શકાય કે આખું જે શેડ ઉભું કરવામાં આવ્યું હતું અને તેમાં જે ટીઆરપી ગેમ ઝોન ખાતે બનાવવામાં આવ્યું હતું. ગઈકાલે આ ઘટના ઘટી. અંદાજિત 5 વાગ્યાની આસપાસ આ ઘટના બનતા લોકો નાસભાગ કરવા માંડ્યા હતા અને ત્યારબાદ તંત્ર પણ પહોંચ્યું હતું, એટલે કે ફાયરની જે ટીમ છે તે પહોંચ્યું હતું, પોલીસની જે ટીમ છે તે પહોંચી હતી. પણ એક વાત સ્પષ્ટપણે કહી શકાય છે કે આ જે આખું જે મામલો છે એ મામલા પાછળનું મુખ્ય કારણ સંચાલક ક્યાંક ને ક્યાંક ગેરરીતિ કરી, તંત્રથી કેટલીક વસ્તુ છુપાવી, તેના કારણે આ ઘટના થઈ. પ્રાથમિક વિગત અત્યારે મળી રહી છે. આ સાથે ક્યાંક તંત્રના અધિકારીઓના આ વાતની જાણ હતી છતાં તંત્રના અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી, એટલે આ ઘટના બની. હું આપને દ્રશ્ય છે દેખાડવા માંગીશ. રાજકોટ ગિરિરાજ હોસ્પિટલના દ્રશ્યો છે. આ દ્રશ્યો છે તે કહી શકાય કે આ ગિરિરાજ હોસ્પિટલના દ્રશ્યોને લઈને ક્યાંક હાલ એક વાત સામે આવી રહી છે કે મુખ્યમંત્રી ખુદ અહીં અત્યારે આવ્યા હતા અને સ્પષ્ટપણે તેઓએ ક્યાંક જે પરિવાર છે તે પરિવારજન સાથે વાત કરી હતી. આ સાથે જે ઘાયલ જીજ્ઞાબા જાડેજા છે તેમની સાથે મુખ્યમંત્રી વાત કરી હતી. મુખ્યમંત્રીએ ઘાયલ જીજ્ઞાબા સાથે સાંત્વના પણ આપી હતી. જીજ્ઞાબાની દીકરી સમગ્ર ઘટના વિશે ક્યાંક વાત કરી હતી. જીજ્ઞાબાના પરિવારમાં પતિ સહિત 5 લોકો લાપતા છે. વિરેન્દ્રસિંહ વિમલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, જે કહી શકાય કે દેવંશીબેન હિતેન્દ્ર જાડેજા, ઓમદેવસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ સદુભા જે કહી શકાય કે જે દીકરા છે તે પણ લાપતા છે. હાલ વાત એ પણ મળી રહી છે કે સવારે 4:30 વાગે એર એમ્બ્યુલન્સ મારફતે ડીએનએ છે તે ગાંધીનગર છે તે મોકલવામાં આવ્યા હતા. એટલે કે ગાંધીનગર મોકલવાની જે કામગીરી છે તે કવાયત છે તે કરવામાં આવ્યા છે, કારણ કે ગઈકાલે ડીએનએ ના જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા. કેટલાક જે લોકો છે તેઓ જે મૃત્યુ થયા હતા, પરિવારના સ્વજનો ક્યાંક તેઓને ગોતી રહ્યા છે, ત્યારે તેના વચ્ચે જે રાજકોટના સિવિલ તંત્ર દ્વારા ડીએનએ કલેક્ટ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને ત્યાં ડીએનએ ના સેમ્પલ છે તે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. 48 કલાક બાદ તેના જે રિપોર્ટ છે તે આવશે. 25 ડીએનએ સેમ્પલ છે તે હાલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. 2 મૃતદેહોના સ્વજનો છે તે હજુ પણ આવ્યા નથી, આવી એક માહિતી ક્યાંક મળી રહી છે. જુનાગઢથી સ્વજનો આવી રહ્યા છે,
વિદેશથી આવેલા કેટલાક વ્યક્તિઓ પણ સંબંધી નથી આવ્યા. આવી એક પ્રાથમિક વિગત મળી આવી છે. એમ્સ હોસ્પિટલના 16 જેટલા જે મૃતદેહ છે તે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. ખાસ તો 11 જેટલા જે મૃતદેહ છે તે સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. એટલે કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. એક બાજુ પરિવાર એક આસ લગાડીને બેઠું છે કે સ્વજન છે કે ક્યાંક ને ક્યાંક સહી સલામત હોય. કેટલાક પરિવારો પોતાના સ્વજનો મળતા નથી, તેના માટે એક મિસિંગ રિપોર્ટ પણ ક્યાંક પોલીસ સમક્ષ આપી છે. એટલે આવા કેટલાક વ્યક્તિઓ છે કે જે હજુ પણ કેટલાક આસ લગાડીને બેઠા છે કે આગામી સમયમાં તેઓનું સ્વજન છે તે આવી જાય. કેટલાક લોકોના પરિવાર છે તે કહી શકાય કે આ ઘટનામાં હોમાઈ ગયા છે. ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આ ગંભીર બાબતને લઈને ગઈકાલે ગૃહમંત્રી ખુદ અહીં આવ્યા હતા. અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી. પ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ક્યાંક પ્રાથમિક માહિતી મળ્યા બાદ જ તેઓ પ્રેસને સંબોધન કરી શકશે. આવી વાત ક્યાંક તેમના તરફથી કરવામાં આવી હતી. કોઈ પણ જે જવાબદાર અધિકારી છે તેમની સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે. કોઈને મૂકવામાં નહીં આવે. અનેક જે દાખલા છે તે ક્યાંક ને ક્યાંક તેઓએ આપ્યા. મોરબીમાં જે રીતના દુર્ઘટના થઈ તેનો દાખલો ક્યાંક આપ્યો. સુરતમાં જે પ્રકારની દુર્ઘટના ઘટી હતી તેનો પણ છે દાખલો છે તે ક્યાંક આપવામાં આવ્યો છે. હરણી લેકની વાત કરવામાં આવે તો ત્યાં પણ આ પ્રકારની જે ઘટના ઘટી હતી. એટલે કે તમામે તમામ જે ઘટના બની છે આ ઘટનાક્રમમાં ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તે સંચાલક છે તો સંચાલકની ભૂલ છે તે સામે આવી છે. પણ સાથે સાથે જોવા જાય તો ક્યાંક ને ક્યાંક આ જે ભૂલ સરકારી બાબુઓની દેખાય છે તો સરકારી બાબુઓને તમામે તમામ વિગતોની ખબર હોય છે, છતાંય કહી શકાય કે આંખ આડા કાન કરીને તે આ ભૂલ ને બદલે પછી પાપ થઈ જાય છે. આ જ પ્રકારનો પાપ ક્યાંક તેમના દ્વારા થયું છે આવી વિગત ક્યાંક મળી છે. કારણ કે આજે જે કેમ ઝોન છે તે તમામે તમામ જે શેડ છે તે શેડના ઉપર જ ઊભું કરવામાં આવ્યું હતું. એટલે કે તેમાં કોઈ પ્રકારની પરવાનગી ન લેવામાં આવે માટે આ પ્રકારનો કિમિયો છે તે સંચાલક તરફથી રચવામાં આવ્યો હતો. ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકારી અધિકારી તરફથી જ આવી સૂચના તેઓને મળી હોય કે આ પ્રકારનું જો તમે માટલો ઉભો કરશો તો કોઈ પણ પ્રકારની પરવાનગી તમારે લેવાની જરૂર નહીં પડે. એટલે આ આખું જે ગેમ ઝોન છે તે શેડ ઉપર ઊભું કરાયું હતું અને એમાં ખૂબ જ કહી શકાય કે જ્વલનશીલ પદાર્થ પણ હતા અને તેની વચ્ચે જે કામગીરી છે તે થઈ રિપેરિંગની કામગીરી, સર્વિસિંગની જે કામગીરી છે તે થતી હતી અને ખાસ તો આ જ કામગીરી વચ્ચે ક્યાંક શોર્ટ સર્કિટ થાય છે. શોર્ટ સર્કિટમાં જે એસી છે તે બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ આગ લાગે છે. આવી પ્રાથમિક ખાસ તો શેડ હોવાના કારણે એક્ઝિટ ગેટ જે ત્યાં પહોંચ્યા હતા તેઓને ન મળતા તેઓ આ આગમાં હોમાય છે. કેટલાક નસીબદાર લોકો છે કે જે બચી ગયા છે. દક્ષ નામનો જે કહી શકાય કે જે એક યુવાન છે તેને પણ ક્યાંક મીડિયા સમક્ષ બાકી વાત વર્ણવી. આ સાથે એક અન્ય યુવતી છે તેને પણ મીડિયા સમક્ષ તમામે તમામ જે વિગતવાર વાત છે તે કહી. ક્યાંક ને ક્યાંક એક્ઝિટ ગેટ ન આપવાના કારણે આ જાનહાનિ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ અને ખાસ ત્યાં જ્વલંત પદાર્થ એટલે કે પેટ્રોલ, ડીઝલ સહિતના જે કેરબા છે તે પડ્યા હતા. આ સાથે કહી શકાય કે ટાયરનો એક મોટો જથ્થો છે તે ત્યાં પડ્યું હતું. ગો કાર્ટિંગ રેસમાં જે પેટ્રોલ ડીઝલ જે પૂરવામાં આવે છે તેનો એક મોટો જથ્થો એટલે કે તેના કન્ટેનર ત્યાં પડ્યા હતા. આ જ એક મુખ્ય કારણ છે કે જેના કારણે આટલી વિકરાળ આગ લાગી. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં કહી શકાય કે આ જે ઘટના બની, દર્દનાક આ ઘટના, પરિવારજનોમાં પણ ક્યાંક હૈયાફાટ રુદન લોકો કરી રહ્યા છે. આ સાથે જ જે દ્રશ્યો સામે આવ્યા છે હૃદય કંપાવી નાખે તેવા દ્રશ્યો. આગને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ જ્યારે લાગી ત્યારે આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. 5 કિલોમીટર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા છે.
તો 27 થી વધુ લોકોના મોત થયા છે। આ ઘટનામાં કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી વગર આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું। ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન મોત ઝોન બન્યા છે। તો લોકો માટે આ 99 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ હશે। શું ખબર? સીએમ સાહેબ આ મૃતકોના પરિવારનો આક્રંદ તો જુઓ। આ સાથે જ ક્યારે હવે પગલાં લેવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું। સાહેબ એક પણ જવાબદાર વ્યક્તિને છોડતા નહીં। તો રાજકોટના કમિશનર અને કલેક્ટર સામે પણ કાર્યવાહી કરજો। તો આ તરફ તપાસ પણ કરવામાં આવી રહી છે। 27 લોકોના જીવ લેનાર સામે કડક કાર્યવાહી કરજો સાહેબ, તેવા સવાલો। ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન મોત ઝોન બન્યા છે। તો સીએમ સાહેબ આ મૃતકોના પરિવારનો આક્રંદ તો જુઓ। હૈયાફાટ રુદન પરિવારનું હજી પોતાના બાળકોના મૃતદેહ કે માતા પિતાના મૃતદેહ મળ્યા નથી। 48 કલાક બાદ રિપોર્ટ આવશે અને મૃતદેહને સોંપવામાં આવશે। વડોદરાની દુર્ઘટના ન શીખ્યા તો રાજકોટમાં 27 જિંદગીઓ હોમાઈ છે। કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી વગર આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું। તો છેલ્લા 4 વર્ષથી ફાયર જે એનઓસી છે તે લેવામાં આવી નથી। તો તંત્ર ત્યારે ક્યાં હતું? તંત્ર ઊંઘતું હતું કે કેમ? તે એક મોટો પ્રશ્ન છે। તો ફાયર સેફટી તો દરેક જગ્યાએ ફરજિયાત કરવામાં આવી છે, પરંતુ ગેમ ઝોનમાં કેમ નહીં? અને એ પણ રાજકોટના આ ગેમ ઝોનમાં કેમ નહીં? તે એક મોટો પ્રશ્ન। એટલે કે લોકો જે બાળકો પરિવારજનો જે ગેમ ઝોનમાં આવતા હોય છે તેઓના જીવની કોઈ કિંમત નથી સંચાલકોને, તેવું લાગી રહ્યું છે। કારણ કે જો ફાયરની જે સેફટી સાધનો હોત તો આટલી મોટી તો દુર્ઘટના ન જ થાત। અને એક્ઝિટ ગેટ પણ આપવામાં આવ્યો નથી, તો લોકો જાય તો જાય ક્યાં? આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। એક બાદ એક લોકોના મૃતદેહ બહાર નીકળતા ગયા। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। મૃતદેહ સંપૂર્ણ બળીને રાખ થયા। કોઈના મૃતદેહ ઓળખાતા નથી। તો ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, ને જે બાદ ડીએનએ ટેસ્ટ બાદ ખબર પડશે, રિપોર્ટ બાદ સામે આવશે અને મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે। મંતવ્ય ન્યૂઝ આ સળગતા સવાલ તંત્રને કરી રહ્યું છે, કેમ નિયમોનું પાલન થયું નથી? તો ધંધાની લહાઈમાં કોણ ભૂલ્યું નિયમો? તો નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી। એનઓસી નહોતી, માસૂમોના મોત માટે જવાબદાર કોણ? મંતવ્ય ન્યૂઝ આ તંત્રને સીધા સવાલ કરી રહ્યું છે। તો કોની બેદરકારીએ લીધો 27 માસૂમોનો જીવ? મંતવ્ય ન્યૂઝ પૂછે છે આ ખાસ કરુણિકતાના જવાબદાર કોણ? આ સાથે જ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી, એનઓસી નહોતી, તેની પણ કોઈ તપાસ કરવામાં આવી નથી। ધંધાની લાહીમાં કોણ ભૂલ્યું નિયમો? તો મંતવ્ય ન્યૂઝ આ સળગતા સવાલ તંત્રને પૂછી રહ્યું છે। આ સાથે જ કોની બેદરકારીએ લીધો 27 માસૂમોનો જીવ? તો 27 માસૂમ લોકો, નિર્દોષ લોકો જીવતા બુઝાયા આગમાં। તો દ્રશ્યો સામે આવ્યા છે। રાતભર રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી હતી। 27 લોકોના જીવ લેનાર સામે કડક કાર્યવાહી કરજો। અને આ સાથે જ ક્યારે હવે કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું। ઠેર ઠેર ઉગી નીકળેલ ગેમ ઝોન મોત ઝોન બન્યા છે। તો સીએમ સાહેબ આ મૃતકોના પરિવારનું આક્રંદ તો જુઓ। પરિવારનું આ હૈયાફાટ રુદન। તો મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરામાં દુર્ઘટના સર્જાઈ, અને વડોદરામાં ન શીખ્યા તો રાજકોટમાં 27 લોકોની જિંદગીઓ હોમાઈ છે। તો આગ જોઈને જ લોકોના હૃદય દ્રવી ઉઠે તેવી આ ઘટના, જેમાં ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન મોત ઝોન બન્યા છે। હાલ તો તમામ ગેમ ઝોનોને તાળા મારી દેવામાં આવ્યા છે, પરંતુ આ ખાલી દેખાવા પૂરતી જ કાર્યવાહી લાગી રહી છે। હવે જવાબદારી સામે પગલાં ક્યારે તે હવે જોવું રહ્યું। હાઈ એસઆઈટીની રચના કરવામાં આવી અને તપાસમાં પણ કરવામાં આવી રહી છે। 72 કલાક બાદ રિપોર્ટ સોંપવામાં આવશે। રાજકોટના કમિશનર અને કલેક્ટર સામે પણ કાર્યવાહી કરજો। અને આ સાથે જ દ્રશ્યો જોઈને સૌ કોઈના હૃદય ચોંકી ઉઠે। આ આગના દ્રશ્યો જોઈને સૌ કોઈના હૃદય દ્રવી ઉઠે તેવી આ ઘટના, હૃદય કંપાવતી આ રાજકોટની ઘટના। તો ગઈકાલે સાંજની આ ઘટના, ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા જ અફરાતફરી મચી। લોકોને જાણ કરવામાં આવી કે આગ લાગી છે। અફરાતફરી મચી, નાસભાગ મચી। એક્ઝિટ ગેટ આપવામાં આવ્યો નથી,
તો લોકો સાથે જ ભાગે ક્યાં બીજી તરફ એ વાત કે એનઓસી નથી, ફાયર સેફટીના કોઈ પણ પ્રકારના સાધનો નથી અને ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન મોત ઝોન બન્યા છે। 99 રૂપિયાની આ ટિકિટ, લોકોની આ મોતની ટિકિટ હશે, શું ખબર? તો રાજકોટમાં જે દુર્ઘટના ઘટી છે તેને લઈને કહી શકાય કે હાલ તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે। રાજકોટના કમિશનર અને કલેક્ટર સામે પણ કાર્યવાહી કરજો, 27 લોકોના જીવ લેનાર સામે કડક કાર્યવાહી કરજો। राज्य सरकारे पूरी तरह गंभीरता लईने अमारा राज्यना गृहमंत्री अने वहेली सवाરના माननीय मुख्यमंत्री पण एनी मुलाकात लीधी छे। आगामी दिवसमां जे कोईमां दोषित ठरशे अथवा ध्यान उपर आवशे एना उपर सखतमां सखत कार्यवाही थाय अने करवामां आवे ए रीतनी राज्य सरकार तपास टीम मूकीने तपास करी रही छे। जे कई जेमना पेरेंट्स अथवा जेमना दीकरा दीकरीओ गुमाव्या स्वाभाविक है, परिवार ने खूब दुख और आघात लगे। राज्य सरकारे आ बधी बाबतो ध्यान में लईने पूरी रीते एनी तपास थाय, कार्यवाही थाय, एमां कोई कचाश राखशे नहीं। नाम आवी रह्या छे क्या परिवारजनो क्या विस्तारना ना हवे आइडेंटिफाई थाय, कारण के डीएनए बधा टेस्ट लेबोरेटरी में तात्कालिक गयुं छे। जेम डीएनए ना टेस्ट थाय एने आइडेंटिफिकेशन थतुं जाय ए प्रमाणे दरेकने मौत थयुं छे। आरोपीओने केवी सजा मळवी जोईए तमारा मते? जे रीते तपास थया पछी राज्य सरकारे माननीय गृहमंत्री અને માનनीय મુખ્યમંત્રી જાતે આવ્યા હોય ત્યારે એમાં કોઈ કચાશ, તપાસમાં કોઈ કચાશ નહીં રહે અને એમાં જે કંઈ દોષિત ઠરશે એને સજા કરવામાં, શિક્ષા કરવામાં કોઈ કચાશ નહીં રહે। હત્યાકાંડ તો ન કહી શકાય, દુર્ઘટના કહી શકાય, કારણ કે જે રીતે બનાવ બન્યો છે એ દુર્ઘટના સ્વાભાવિક છે। જે કઈ સંચાલકો છે એને કાલે જે ઘટના બની ત્યારબાદ અત્યારે જે પરિસ્થિતિ છે એને લઈને ખાસ જે સીએમ સાહેબ અહીંયા આવ્યા છે, શું સૂચનાઓ આપવામાં આવી છે, કઈ બાબત પર ખાસ ધ્યાન રાખવામાં? સીએમ સાહેબે અમને એમની રીતે મુલાકાત લીધી છે, અમને અમારી રીતે જે જવાબદારી સોંપી એ પ્રમાણે અમે પણ જરા જોઈને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને ધ્યાન ઉપર મૂકશું અને જે કઈ બનાવ છે એ બનાવને ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર જોઈ રહી છે। એ પણ માન્ય ના હત્યાકાંડ ન કહી શકાય, પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી બંને જે આખી સીટની રચના કરી છે અને એ તટસ્થ તપાસ થાય એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય ગૃહમંત્રી સાહેબ બંને જોયું છે। હું પણ જવાનો છું ને એ પ્રમાણે ખૂબ ગંભીરતાથી આ બનાવને લેવાના છે। જે રીતે ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આવતા એ પ્રમાણે સોંપાશે। એક છેલ્લો સવાલ એ કે અત્યારે હાલમાં જે ઘટના બની છે તેને લઈને જે કસૂરવાર અધિકારીઓ બી છે, જ્યાં જે દોઢ વર્ષથી વધારે સમયથી આ ગેમ ઝોન ચાલતો હતો, કોઈ પરવાનગી નહોતી, તો એવા અધિકારીઓ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આની તપાસ થાય એ માટે માન્ય મુખ્યમંત્રી સાહેબે અને માન્ય ગૃહમંત્રી સાહેબે સૂચના આપી છે। અધિકારીઓ સહિતના જેમાં દોષિત થશે, જે દોષિત થશે। તપાસમાં કોઈ કચાશ નહીં રાખવામાં આવે તેવું કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। હત્યા તો ન કહી શકાય, દુર્ઘટના કહી શકાય, આરોપીઓને કોઈ પણ ભોગે નહીં છોડવામાં આવે તેવું આ કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। તો કુંવરજી બાવળિયાએ રાજકોટના અગ્નિકાંડ મુદ્દે નિવેદન આપ્યું। આ સાથે સ્વજન ગુમાવનાર પરિવાર સાથે મારી સંવેદના છે તેવું કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। તો મંતવ્ય ન્યૂઝ આ સળગતા સવાલ પૂછી રહ્યું છે, 4 વર્ષથી કેમ મંજૂરી વગર આ ધમધમી રહ્યું હતું ગેમ ઝોન? મંતવ્ય ન્યૂઝ સવાલ પૂછી રહી છે, 27ની હત્યા માટે જવાબદાર કોણ? 4 વર્ષથી કેમ મંજૂરી વગર ધમધમતું હતું આ ગેમ ઝોન, જેમાં તંત્ર જવાબદાર? શું કરશે સરકાર? તો આની માટે તંત્ર જવાબદાર છે। મંતવ્ય ન્યૂઝ આ સીધા સવાલ તંત્રને પૂછી રહ્યું છે। કોની બેદરકારીના કારણે માસૂમ લોકો મોતને ભેટ્યા? 4 વર્ષથી કેમ મંજૂરી વગર ધમધમી રહ્યું હતું આ ગેમ ઝોન? મંતવ્ય ન્યૂઝ સીધા સવાલો કરી રહ્યું છે। 27ની હત્યા માટે જવાબદાર કોણ? આ સાથે જ મંતવ્ય ન્યૂઝ સળગતા સવાલ કરી રહ્યું છે તંત્રને, તંત્ર જ જવાબદાર, એમાં સરકાર શું કરશે? કોની બેદરકારીના કારણે આ 27 માસૂમોના જીવ ગયા? તમામ જે
જવાબદાર જે અધિકારી છે તેમની સામે પગલાં ભરવા જોઈએ, કડક કાર્યવાહી કરવી જોઈએ. હાલ અટકાયત તો કરવામાં આવી છે સંચાલકોની, પરંતુ કાર્યવાહી ક્યારે તે હવે જોવું રહ્યું. 4 વર્ષથી આ ગેમ ઝોનમાં એનઓસી નહોતી, એનઓસી લેવામાં આવી નથી અને કોની બેદરકારીના કારણે ગેમ ઝોનમાં 27 માસૂમો હોમાયા છે. તો જવાબદારી કોણ લેશે તે એક મોટો પ્રશ્ન. તમામ અધિકારીઓ તો હાથ ધર કરી રહ્યા છે, પરંતુ મંતવ્ય ન્યૂઝ આ સીધા સવાલ તંત્રને કરી રહ્યું છે. 27ની જે હત્યા માટે જવાબદાર કોણ? 27 લોકોના મોત થયા છે, તેની માટે જવાબદાર કોણ? તો સીએમ સાહેબ એક પણ જવાબદાર વ્યક્તિને છોડતા નહીં. મંતવ્ય ન્યૂઝ આ સવાલ કરી રહ્યું છે, કોની બેદરકારીના ગેમ ઝોનમાં આ 27 માસૂમો હોમાયા છે, જેમાં 4 વર્ષથી કેમ મંજૂરી વગર ધમધમતું હતું આ ડેથ ઝોન, જેમાં મંતવ્ય ન્યૂઝ 27ની હત્યા માટે જવાબદાર કોણ? આ સવાલ મંતવ્ય ન્યૂઝ તંત્રને પૂછી રહ્યું છે. 4 વર્ષથી એનઓસી વગર આ ધમધમી રહ્યું હતું ગેમ ઝોન. તો મંતવ્ય ન્યૂઝ સળગતા સવાલ તંત્રને કરી રહ્યું છે. તંત્ર દ્વારા 4 વર્ષ સુધી કેમ કોઈ તપાસ કરવામાં ન આવી? તંત્ર ઊંઘતું હતું કે કેમ, કે આંખ આડા કાન કરી રહ્યું હતું કે કેમ, તે એક મોટો પ્રશ્ન. તો મંતવ્ય ન્યૂઝ સળગતા સવાલ પૂછી રહ્યું છે તંત્રને. 99 રૂપિયાની ટિકિટ લોકોની મોતની ટિકિટ હતી કે કેમ? તો એક્ઝિટ ગેટ પણ આપવામાં આવ્યો ન હતો. તો માણસ જાય તો જાય ક્યાં? તો કોની બેદરકારીથી આ ઘટના બની? 4 વર્ષથી કેમ મંજૂરી વગર આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું? ફાયર સેફટી તેમજ એનઓસી લેવી ફરજિયાત હોય છે, પરંતુ 4 વર્ષથી એનઓસી નહોતી ગેમ ઝોનમાં. તો કોઈ તપાસ કરવામાં આવી નહોતી. અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી. એટલે માત્ર ને માત્ર કહી શકાય કે તંત્ર ખાલી એસી ઓફિસમાં બેસી અને મજા કરી રહ્યા હોય છે એવું જ લાગી રહ્યું છે. કારણ કે 4 વર્ષથી જો એનઓસી ન હોય તો તંત્રની આંખે આ વસ્તુ કેમ નથી આવી? મંતવ્ય ન્યૂઝ આ સળગતા સવાલ કરી રહ્યું છે. 27 લોકોના જે મોત થયા છે તેમની માટે જવાબદાર કોણ? 4 વર્ષથી આ એનઓસી લેવામાં આવી નથી, તો તેની માટે જવાબદાર કોણ? સીએમ સાહેબ એક પણ જવાબદાર વ્યક્તિને છોડતા નહીં, કારણ કે જવાબદાર જે વ્યક્તિ છે તેમની સામે પગલાં ક્યારે લેશો તે એક મોટો પ્રશ્ન. તો મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરા દુર્ઘટના સર્જાઈ. હજી તો વડોદરા દુર્ઘટનાના આ જે મૃતકોને પરિવારજનોને ન્યાય મળ્યો નથી, ત્યારે આ બીજી ઘટના રાજકોટની આવી. અગ્નિકાંડની આ ઘટના, જેમાં કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી વગર આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું. 99 રૂપિયાની ટિકિટ લોકોની મોતની ટિકિટ. આ ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન બન્યા મોત ઝોન. સીએમ સાહેબ આ મૃતકોના પરિવારનો આક્રંદ તો જુઓ, કારણ કે તમામ જે પરિવારજનો છે પોતાના બાળકો લઈને આવ્યા અને બાળકોના મૃતદેહ પરિવાર માતા પિતાની સામે એક બાદ એક આ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા. પરિવારજનોનું આ હૈયાફાટ રુદન, તેની માટે જવાબદાર કોણ? તો કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી વગર આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું. કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી લેવામાં આવી નથી. ઠેર ઠેર આ ગેમ ઝોન મોત ઝોન બન્યા છે. હાલ તો દેખાવા પૂરતા ગેમ ઝોનને તાળા મારી દેવામાં આવ્યા છે, પરંતુ આવી જ કાર્યવાહી જો લાંબા સમય સુધી રહેશે તો નિર્દોષ લોકો તેનો ભોગ બનશે નહીં. કારણ કે એ ગમે તે હોય, પછી આ તથ્યકાંડ જેવો તથ્યકાંડ હતો તેમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, અલગ અલગ કેમેરા લગાવવામાં આવ્યા અને ફરીથી સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. કોઈ આવી દુર્ઘટના સર્જાય પછી જ તંત્ર કેમ જાગે છે? તો તંત્ર પહેલા આંખ આડા કાન કરે અને કોઈ આવી દુર્ઘટના સર્જાય, નિર્દોષ લોકોના મોત થાય પછી જ તંત્ર કેમ જાગે છે, તેવું મંતવ્ય ન્યૂઝ આ સવાલ કરી રહ્યું છે. તો અત્યાર સુધી તંત્ર ઊંઘતું હતું કે કેમ, તે એક મોટો પ્રશ્ન. 4 વર્ષથી જો ફાયર એનઓસી નથી તો તંત્ર દ્વારા તે જગ્યાએ કેમ તપાસ કરવામાં આવી નથી? તો વડોદરાની દુર્ઘટના ન શીખ્યા તો આ બીજી દુર્ઘટના રાજકોટની અગ્નિકાંડની આ દુર્ઘટના, જેમાં ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન મોત ઝોન બન્યા છે. 99 રૂપિયાની ટિકિટ લોકોના કહી શકાય કે મોતની આ ટિકિટ બની. પરિવારજનોનું હૈયાફાટ રુદન. કોઈએ પોતાનો બાળક ગુમાવ્યું, કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, તો કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે.
તો ગઈકાલે સાંજની આ ઘટના 5:30 કલાકે આ આગની ઘટના બની તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, નાસભાગ મચી, પરંતુ અનેક લોકોનો આબાદ બચાવ થયો છે, ચમત્કારી રીતે બચાવ થયો છે, તેઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે, પરંતુ જેના મોત થયા છે તેની માટે જવાબદાર કોણ? લોકો જીવતા બુજાયા છે। આ વિકરાળ સ્વરૂપમાં આગ જોવા મળી રહી છે। આ ગઈકાલે સાંજે આગ લાગી, 5:30 કલાકે આગ લાગી હોવાનું સામે આવ્યું, અને જો ફાયર સેફટીના સાધનો હોત તો આટલી મોટી દુર્ઘટના તો ન જ થાત। આટલા જે મૃત્યુઆંક જે સામે આવી રહ્યો છે, 27થી વધુ લોકોના મોત થયા છે, એટલો મોટો જે મૃત્યુઆંક સામે આવ્યો છે તે ન થાત અને આટલી મોટી દુર્ઘટના ન થાત। પરંતુ હવે પગલાં ક્યારે લેવાશે જવાબદાર વ્યક્તિ સામે, સંચાલકો સામે, અધિકારી સામે, એ પગલાં ક્યારે લેવાશે હવે તે જોવું રહ્યું। તો એસઆઈટીની રચના કરવામાં આવી છે, તપાસ કરવામાં આવી રહી છે, સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાઈ છે। રિપોર્ટ જે સુપ્રત કરવાનો છે 72 કલાકમાં એસઆઈટીએ રિપોર્ટ આપવાનો છે તપાસનો। 27 લોકોના જીવ ગયા છે। મંતવ્ય ન્યૂઝ આ સવાલ પૂછી રહ્યું છે, તેની માટે જવાબદાર કોણ?